દમણના દરિયામાં સુરત ક્રાઇમ બ્રાન્ચનું સફળ ઓપરેશન 2.5 વર્ષથી ફરાર અરવિંદ ટંડલને દરિયામાંથી પકડી પાડવામાં આવ્યો। અઠવા લાઇન્સમાં કરોડોની જમીન ઠગાઈ કેસમાં તે વોન્ટેડ હતો અને માછીમારી કરીને અરવિંદ જેટી પર આવવાની બાતમી મળી હતી। ક્રાઇમ બ્રાન્ચે ટુરિસ્ટ બનીને ભાડાની બોટમાં વોચ ગોઠવી હતી। 3 દિવસ સુધી ટુરિસ્ટ બનીને ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવ્યું। અરવિંદ છેલ્લા સમયે બોટ જેટી સુધી લાવ્યો જ નહીં, બોટને 20 ફૂટ દૂર રાખીને બચવાનો તે પ્રયાસ કરતો હતો। ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે દરિયામાં જઈને અરવિંદને પકડી પાડ્યો છે। મહત્વનું છે કે ફરાર અરવિંદ 17 દિવસ સુધી માછીમારી કરતો અને દરિયામાં જ રહેતો હતો। તે માંડ 2 થી 3 દિવસ માટે ઘરે આવતો હતો, તે પણ ખાસ કરીને રાત્રે જ પરિવારને મળવા જતો અને દિવસે દરિયામાં જ ફરતો હતો, જેથી કોઈ તેના સુધી પહોંચી ન શકે। પરંતુ આખરે ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે। નોંધનીય છે કે તેણે 2022માં જમીનના નકલી દસ્તાવેજ બનાવીને કરોડોની ઠગાઈ આચરી હતી। 3 અલગ અલગ છેતરપિંડી કેસમાં તે આરોપી છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, આ જે આરોપી છે તે ભલે કેટલો પણ ભાગતો હોય પણ આખરે ક્રાઇમ બ્રાન્ચના પકડમાં તે આવી ગયો છે। ભલે તે દરિયામાં રહેતો હોય પણ હવે તેને જેલમાં નાખવામાં આવ્યો છે। શું વધુ માહિતી? જી મિથુન, આરોપી ગમે તેટલો સાથી રહ્યો પરંતુ પોલીસના સકંજામાં આવી જતો હોય, આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે। વર્ષ 2022માં જમીનના નકલી દસ્તાવેજો બનાવવાના પ્રકરણમાં અરવિંદ ટંડેલ જે છે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને લાજપોર જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો। પરંતુ વચગાળાના જે જામીન છે તે જામીન લઈને ત્યારબાદ અરવિંદ છે તે અરવિંદ ભાગી છૂટ્યો હતો। પોલીસ દ્વારા અવારનવાર તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે જે અરવિંદ ટંડેલ નામનો જે યુવાન છે તે દમણના જે દરિયા છે તે દરિયા વિસ્તારમાં પોતે ત્યાં રહીને છુપાઈને રહી રહ્યો છે। જે બાતમીના આધારે પોલીસે 3 દિવસ સુધી જે દમણનો જે દરિયો છે તે દરિયામાં પોતે બોટ લઈને ફરી હતી। આ દરમિયાન પોલીસે અરવિંદ ટંડેલ નામના જે આરોપી છે તેની ધરપકડ કરી હતી। તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે 17 દિવસ સુધી જે બોટ છે તે બોટમાં અરવિંદ ટંડેલ અંદર રહેતો હતો। પોલીસ પકડથી દૂર રહેવા માટે તે રાત્રિ દરમિયાન પણ જે બોટ છે તે બોટ જેટી નજીક લાવતો ન હતો। જેટીથી 20 થી 25 ફૂટ દૂર સુધી જે બોટ છે તે બોટ લાવતો હતો અને પોતાનો જે ઘર છે તે ઘરે પણ 3 થી 4 દિવસ બાદ જતો હતો અને તુરંત જે દમણના દરિયામાં જે બોટ છે તે બોટની અંદર છુપાઈને રહેતો હતો। જી જી આભાર ચેતન, માહિતી આપવા બદલ।